સાંસદ રામ મોકરિયા છે તેમની કુરિયર કંપનીને નોટિસ ફટકારવામાં આવી હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। કુરિયરની કંપનીને નોટિસ ફટકારવાની જે જાણકારી છે તે અત્યારે મળી રહી છે। રામ મોકરિયાની મારુતિ કુરિયરને નોટિસ આપવામાં આવી ચૂકી છે। જે પ્રમાણે અત્યારે વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે ફાયર સેફટીના મુદ્દે આ જે કુરિયર કંપની છે મારુતિ તેને નોટિસ ફટકારવામાં આવી છે। કુરિયરની ઓફિસમાં ફાયર એનઓસી ન હોવાથી તેઓને નોટિસ ફટકારવામાં આવી છે। એનઓસીની સખત જે તપાસ હાથ ધરવામાં આવતી હતી તેમાં હવે રામ મોકરિયાની જે મારુતિ કુરિયર કંપની છે તેને પણ નોટિસ પાઠવવામાં આવી છે, કારણ કે ફાયર એનઓસી તેમની પાસે ન હોવાની જાણકારી બહાર આવી છે। સાંસદ રામ મોકરિયાની કુરિયર કંપનીને નોટિસ ફટકારવાની માહિતી અત્યારે સામે આવી રહી છે। રામ મોકરિયાની મારુતિ કુરિયર કંપનીને નોટિસ આપવામાં આવી ચૂકી છે। ફાયર સેફટીના મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હોવાનો ઘટસ્ફોટ પણ અહીં થઈ રહ્યો છે અને પ્રાથમિક તબક્કે જાણકારી મળી રહી છે કે કુરિયરની ઓફિસમાં ફાયર એનઓસી ન હતી। તપાસની અંદર આ બહાર આવ્યું છે, જેમાં ફાયર એનઓસી ન હોવાને કારણે આખરે રામ મોકરિયાની મારુતિ કુરિયર છે તેને નોટિસ આપવામાં આવી ચૂકી છે। સાંસદ રામ મોકરિયાની કુરિયર કંપનીને નોટિસ આપવામાં આવી છે। જે પ્રમાણે વિગતો બહાર આવી રહી છે, જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે જે મારુતિ કુરિયર છે રામ મોકરિયાની તેની પાસે ફાયર એનઓસી ન હોવાથી તેને નોટિસ ફટકારવામાં આવી છે। વધુ વિગતો અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર આપી રહ્યા છે। ધ્રુવ, જે સાંસદ રામ મોકરિયા છે તેની મારુતિ કુરિયર કંપની છે તેની પાસે ફાયર એનઓસી ન હોવાને લીધે તેમને અત્યારે નોટિસ પાઠવવામાં આવી છે, શું છે વધુ જાણકારી? લખમાં રાજ્યસભાના સાંસદ અને મારુતિ કુરિયરના માલિક રામભાઈ મોકરિયાની ઓફિસમાં ફાયર સેફટી માટે નોટિસ છે તે ફટકારવામાં આવી છે। મહત્વનું છે કે રામભાઈ મોકરિયાની મારુતિ કુરિયરની જે ઓફિસ છે તેમાં ફાયર એનઓસી ન હોવાના કારણે આ નોટિસ છે તે ફટકારવામાં આવી છે। સાંસદ દ્વારા 2 દિવસની મુદત છે તે માંગવામાં આવી છે અને તેને જ લઈને મહાનગરપાલિકા તરફથી સીલ હજુ સુધી મારવામાં નથી આવ્યું। 2 દિવસ બાદ ક્યાંક ને ક્યાંક સીલની કાર્યવાહી પણ થઈ શકે એમ છે। એ પ્રકારની એક નોટિસ છે તે ફટકારવામાં આવી છે। અગાઉ ફાયર શાખા સામે સાંસદ રામભાઈ મોકરિયાએ લાંચનો આક્ષેપ છે તે લગાડ્યો હતો। હાલ રામભાઈની ઓફિસમાં કહી શકાય કે જે ફાયર એનઓસી ન હોવાના કારણે અનેક ચર્ચા છે તે શરૂ થઈ। જી ધ્રુવ, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સાંસદ રામ મોકરિયાની કુરિયર કંપનીને અત્યારે નોટિસ આપવામાં આવી છે। ફાયર સેફટી ન હોવાને મુદ્દે તેમને નોટિસ પાઠવવામાં આવી છે।